નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય સિયારામ। મિત્રો, આજે આપણે શિવ અને શક્તિનું કૈલાશગમન અને શિવની ભક્તિથી થતા લાભો વિશેની કથા સાંભળશું। જો તમે આ ચેનલ પર નવા હો તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ભક્તિમય કથાઓનો આસ્વાદ મળતો રહે। તો ચાલુ શરૂ કરીએ શિવ પુરાણની કથા। બ્રહ્માજી કહે છે, નારદ, પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા પછી દક્ષે ભગવાન શિવને દહેજ તરીકે વિવિધ પ્રકારની વસ્તુઓ આપી। આ બધું કર્યા પછી તેને ખૂબ આનંદ થયો। પછી તેમણે બ્રાહ્મણોને પણ વિવિધ પ્રકારની સંપત્તિ વહેંચી। ત્યારબાદ ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે ભગવાન શંભુ પાસે આવ્યા અને હાથ જોડીને ઊભા રહ્યા અને કહ્યું, દેવાધિદેવ મહાદેવ, દયાસાગર પ્રભુ, તમે સમગ્ર બ્રહ્માંડના પિતા છો અને દેવી સતી બધાની માતા છે। તમે બંને હંમેશા સદાચારીઓના કલ્યાણ માટે અને દુષ્ટોના દમન માટે અવતાર લો છો। આ શાશ્વત શ્રુતિનું વિધાન છે। જેમ તમે નીલવર્ણી અને સુંવાળી આંખવાળા સતી સાથે સુંદર લાગો છો, તેમ હું લક્ષ્મી સાથે વિપરીત રીતે સુંદર લાગુ છું। એટલે કે સતી નીલવર્ણી રંગના છે અને તમે ગોરા રંગના છો। તેનાથી વિપરીત હું વાદળી રંગનો છું અને લક્ષ્મીનો ગોરો રંગ છે। નારદ, હું દેવી સતી પાસે આવ્યો અને ગૃહ્યસૂત્રમાં દર્શાવેલ પદ્ધતિ અનુસાર સંપૂર્ણ અગ્નિ કાર્ય વિગતવાર કરવાનું શરૂ કર્યું। મારી, આચાર્ય અને બ્રાહ્મણોની પરવાનગીથી શિવ અને સતીએ ખૂબ જ આનંદથી અને યોગ્ય રીતે અગ્નિની પરિક્રમા કરી। તે સમયે ત્યાં એક અદ્ભુત ઉજવણી કરવામાં આવી હતી। સંગીત અને નૃત્ય સાથેની તે ઉજવણી બધાને ખૂબ જ આનંદપ્રદ લાગી। ત્યારબાદ ભગવાન વિષ્ણુએ કહ્યું, સદાશિવ, તમારી પરવાનગીથી હું અહીં શિવ તત્વનું વર્ણન કરી રહ્યો છું। બધા દેવતાઓ અને અન્ય ઋષિઓએ પોતાના મનને એકાગ્ર કરીને આ વિષય સાંભળવો જોઈએ। હે ભગવાન, તમે પ્રાથમિક અને ગૌણ, પ્રકૃતિ અને તેનાથી આગળ છો। તમારી પાસે ઘણા ભાગો છે, છતાં તમે ભાગ વગરના છો। આપણે ત્રણ દેવતાઓ તમારા તેજસ્વી ભગવાનના અંશ છીએ। તમે કોણ છો, હું કોણ છું અને બ્રહ્મા કોણ છે? તમે પરમાત્માના આ ત્રણ ભાગ છો, જે સર્જન, પાલન અને વિનાશના કારણે એકબીજાથી અલગ દેખાય છે। તમારે તમારા સ્વભાવનો વિચાર કરવો જોઈએ। તમે પોતે જ શરીર ધારણ કર્યું છે। તમે નિરાકાર બ્રહ્મ સાથે એક છો। તમે સગુણ બ્રહ્મા છો અને અમે, બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર ત્રણેય તમારા અંગ છીએ। જેમ એક જ શરીરના જુદા જુદા ભાગોને માથું, ગરદન વગેરે કહેવામાં આવે છે, પરંતુ તે શરીરથી અલગ નથી, તેવી જ રીતે આપણે ત્રણેય પરમ ભગવાનના અંશ છીએ। જે તેજસ્વી છે, આકાશની જેમ સર્વવ્યાપી છે અને અનાસક્ત છે, પોતે પોતાનું ધામ છે, નિરાકાર બ્રહ્મ છે, જે પ્રાચીન, નિરંતર, અવ્યક્ત, અનંત, શાશ્વત અને દીર્ઘ જેવા વિશેષણોથી રહિત છે, તે તમે શિવ છો। તેથી તમે જ બધું છો। બ્રહ્માજી કહે છે, મુનીશ્વર, ભગવાન વિષ્ણુ પાસેથી આ સાંભળીને મહાદેવજી ખૂબ જ ખુશ થયા। ત્યારબાદ તે હાથ જોડીને ઊભા રહીને મારી સાથે પ્રેમથી વાત કરી। શિવે કહ્યું, બ્રહ્મ, તમે લગ્નની બધી વિધિઓ ખૂબ સારી રીતે પૂર્ણ કરી। હવે હું ખુશ છું। તમે મારા શિક્ષક છો। મને કહો, હું તમને વળતર તરીકે શું આપું? સર્વશ્રેષ્ઠ, તમે તે દક્ષિણા માંગો છો। મહાન માણસ, ભલે તે ખૂબ જ દુર્લભ હોય, તેને ઝડપથી જણાવો। મુને, ભગવાન શંકરના આ શબ્દો સાંભળીને મેં મારા હાથ જોડીને નમ્ર હૃદયથી તેમને વારંવાર પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ, જો તમે ખુશ છો અને મહેશ્વર છો, જો હું વરદાન મેળવવાને લાયક હોઉં, તો કૃપા કરીને હું જે કહું તે ખુશીથી પૂર્ણ કરો। મહાદેવ, તમારે હંમેશા આ વેદી પર આ જ સ્વરૂપમાં બેસવું જોઈએ, જેથી તમારા દર્શનથી મનુષ્યોના પાપ ધોવાઈ જાય। ચંદ્રશેખર,
મારી ઈચ્છા છે કે તમારા સાનિધ્યને કારણે હું આ વેદીની પાસે એક આશ્રમ બનાવીને તપસ્યા કરું. જો કોઈ વ્યક્તિ રવિવારે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં તમને આ પૃથ્વી પર ભક્તિભાવથી જુએ છે, તો તેના બધા પાપો તરત જ નાશ પામશે, તેના પુણ્યમાં અપાર વધારો થશે અને તેના બધા રોગો સંપૂર્ણપણે નાબૂદ થશે. ભલે કોઈ સ્ત્રી કમનસીબ, વાંજણી, એક આંખવાળી કે સુંદર હોય, પણ તે ફક્ત તમને જોઈને જ નિર્દોષ બની જશે. મેં કહેલી આ વાત તેમના આત્માને શાંત કરતી હતી. આ સાંભળીને ભગવાન શિવે ખુશીથી કહ્યું, આ રીતે જ બનશે. તમારી વિનંતી પર સમગ્ર વિશ્વના કલ્યાણ માટે હું મારી પત્ની સતી સાથે આ વેદી પર સ્થિર સ્થિતિમાં રહીશ. આમ કહીને ભગવાન શિવ તેમની પત્ની સાથે તેમની આંશિક મૂર્તિ પ્રગટ કરી અને વેદીની મધ્યમાં બેઠા. ત્યારબાદ ભગવાન શંકર, જેમને પોતાના સ્વજનો પ્રત્યે પ્રેમ છે, તેમણે દક્ષ પાસેથી રજા લીધી અને તેમની પત્ની સતી સાથે કૈલાસ જવાની તૈયારી કરી. તે સમયે મહાન બુદ્ધિ ધરાવતા દક્ષે નમ્રતાપૂર્વક માથું નમાવીને અને હાથ જોડીને ભગવાન વૃષભધ્વજની પ્રેમથી સ્તુતિ કરી. પછી ભગવાન વિષ્ણુ, ઋષિઓ અને શિવગણો સહિત બધા દેવતાઓએ નમન કર્યા અને વિવિધ રીતે તેમની સ્તુતિ કરી અને ખૂબ આનંદથી તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ દક્ષના આદેશથી ભગવાન શિવે ખુશીથી સતીને બળદની પીઠ પર બેસાડી અને પોતે તેના પર સવાર થઈને હિમાલય પર્વત તરફ આગળ વધ્યા. ભગવાન શિવની પાસે બળદ પર બેઠેલી સુંદર દાંત અને મોહક ચહેરાવાળી સતી, તેના વાદળી કાળા રંગને કારણે ચંદ્ર પર વાદળી રેખા જેવી સુંદર દેખાતી હતી. તે સમયે તે નવવિવાહિત યુગલની સુંદરતા જોઈને શ્રી વિષ્ણુ, મહર્ષિ જેમ કે મરીચી અને અન્ય લોકો સહિત બધા દેવતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા. દક્ષ પણ મંત્રમુગ્ધ થઈ ગયો હતો. તે પછી કેટલાક લોકોએ સંગીતના વાદ્યો વગાડવાનું શરૂ કર્યું અને કેટલાક લોકોએ મધુર અવાજમાં ગીતો ગાવાનું શરૂ કર્યું. ઘણા લોકો શિવજીની તેજસ્વી, શુભ કીર્તિના ગુણગાન ગાતા ખુશીથી તેમની પાછળ ગયા. ભગવાન શંકરે ખુશીથી દક્ષને અધવચ્ચે જ પાછો મોકલી દીધો અને પોતે પ્રેમથી ભરાઈને ગણો સાથે પોતાના ઘરે પહોંચી ગયા. ભગવાન શિવે વિષ્ણુ વગેરે દેવતાઓને પણ દૂર મોકલી દીધા હતા, છતાં તેઓ ફરીથી ખૂબ જ ખુશી અને ભક્તિ સાથે તેમની સાથે જોડાયા. આનંદિત ભગવાન શિવ આ બધા દેવતાઓ સાથે, ગણો અને તેમની પત્ની સતી હિમાલય પર્વતોથી શણગારેલા તેમના કૈલાશ નિવાસસ્થાન પર પહોંચ્યા. ત્યાં જઈને તે દેવતાઓ, ઋષિઓ અને અન્ય લોકોને મળ્યા. તે તેની સાથે ખૂબ આદરપૂર્વક વર્ત્યા અને તેને ખુશીથી વિદાય આપી. ભગવાન શિવની પરવાનગી લઈને વિષ્ણુ સહિત બધા દેવતાઓ અને ઋષિઓએ તેમની આગળ પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી અને તેમના ચહેરા પર ખુશીના ભાવ સાથે પોતપોતાના ઘરે ગયા. સદાશિવનું ધ્યાન કરી રહેલા ભગવાન શિવ ખૂબ જ ખુશ થયા અને તેમની પત્ની દક્ષિણકન્યા સતી સાથે હિમાલયના શિખર પર ફરવા લાગ્યા. સુતજી કહે છે, મુનિ, ભૂતકાળમાં સ્વયંભૂ મન્વંતરમાં મેં તમને ભગવાન શંકર અને સતીના લગ્ન કેવી રીતે થયા તેની સંપૂર્ણ વાર્તા કહી છે. જે કોઈ લગ્ન, યજ્ઞ અથવા કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં ભગવાન શિવની પૂજા કરે છે અને શાંતિથી આ વાર્તા સાંભળે છે, તેના બધા ધાર્મિક વિધિઓ અને લગ્ન સમારોહ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે અને અન્ય શુભ કાર્યો પણ હંમેશા અવિરત રહે છે. આ શુભ કથાને પ્રેમથી સાંભળ્યા પછી જે છોકરી લગ્ન કરે છે તે સુખ, સૌભાગ્ય, સારું વર્તન અને સારા આચરણ જેવા સારા ગુણોથી સંપન્ન સદ્ગુણી સ્ત્રી પણ બને છે અને એક પુત્રની માતા પણ બને છે. કૈલાસ અને હિમાલય પર ભગવાન શિવ અને સતીના વિવિધ વિહારોનું વિગતવાર વર્ણન કર્યા પછી બ્રહ્માજીએ કહ્યું, ઋષિ, એક સમયે દેવી સતી એકાંતમાં ભગવાન શિવને મળ્યા અને ભક્તિભાવથી પ્રણામ કર્યા પછી હાથ જોડીને ઊભા રહ્યા. ભગવાન શંકરને સંપૂર્ણપણે ખુશ જાણીને દક્ષકુમારી સતીએ તેમને નમસ્કાર કર્યા પછી નમ્રતાપૂર્વક ઊભા રહીને ભક્તિમાં હાથ જોડીને કહ્યું,
સતીએ કહ્યું, ભગવાન શિવ, દયાનો મહાસાગર, પ્રભુ, ગરીબોના ઉત્થાન માટે સમર્પિત મહાન યોગી, કૃપા કરીને મારા પર દયા કરો. તમે પરમ પુરુષ છો. તમે બધાના સ્વામી છો. તમે રજોગુણ, સત્વગુણ અને તમોગુણથી પરે છો. નિર્ગુણ છો અને સગુણ પણ છો. દરેક વસ્તુના સાક્ષી, અપરિવર્તનશીલ અને સર્વોચ્ચ ભગવાન છો. હું તમારી પત્ની અને તમારી પ્રિય વ્યક્તિ બનીને ધન્ય છું જે તમારી સાથે સુંદર જીવનનો આનંદ માણે છે. સ્વામી, મારા પ્રેમ અને ભક્તિથી પ્રેરાઈને તમે મારા પતિ બન્યા છો. પ્રભુ, હું ઘણા વર્ષોથી તમારી સાથે રહું છું. મહેશ, મને આ વાતનો ખૂબ સંતોષ છે અને હવે મારું મન તેનાથી દૂર થઈ ગયું છે. દેવેશ્વર હવે હું તે પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંગુ છું જે અનંત સુખ આપે છે અને જેના દ્વારા જીવ સરળતાથી સાંસારિક દુઃખોમાંથી મુક્તિ મેળવી શકે છે. પ્રભુ, કૃપા કરીને મને એવું કર્મ જણાવો કે જેનાથી જીવ પણ પરમ સ્થિતિ પ્રાપ્ત કરી શકે અને સંસારના બંધનમાં બંધાય નહીં. કૃપા કરીને મને આશીર્વાદ આપો. બ્રહ્માજી કહે છે, ઋષિ, આ રીતે જ્યારે આદિશક્તિ મહેશ્વરી સતીએ ભગવાન શંકરને ફક્ત જીવોના ઉદ્ધાર માટે જ ખૂબ જ ભક્તિભાવથી પૂછ્યું, ત્યારે તેમનો પ્રશ્ન સાંભળીને ભગવાન શિવ, જે પોતાની ઈચ્છાથી શરીર ધારણ કરે છે અને યોગ દ્વારા સાંસારિક સુખોથી અળગા રહે છે, તેઓ ખૂબ જ નમ્ર બની ગયા. ખુશ થઈને સતીને જવાબ આપ્યો. તેને આમ કહ્યું. શિવે કહ્યું, દેવી દક્ષિણાનંદિની, મહેશ્વરી, સાંભળો. હું તે પરમ વાસ્તવિકતાનું વર્ણન કરું છું જેના દ્વારા ઈચ્છાઓથી બંધાયેલા જીવને તાત્કાલિક મુક્ત કરી શકાય છે. તમારે વિજ્ઞાનને અંતિમ વાસ્તવિકતા માનવી જોઈએ. વિજ્ઞાન એ છે કે જેના ઉદ્ભવ પર હું બ્રહ્મ છું એવો દૃઢ સંકલ્પ થાય છે. બ્રહ્મ સિવાય બીજું કંઈ યાદ રહેતું નથી અને તે વિદ્વાન માણસની બુદ્ધિ સંપૂર્ણપણે શુદ્ધ બની જાય છે. પ્રિય, તે વિજ્ઞાન દુર્લભ છે. આ ત્રિલોકીમાં બહુ ઓછા લોકો છે જે તેમને ઓળખે છે. તે ગમે તે હોય અને ગમે તેવો હોય, તે હંમેશા મારું સ્વરૂપ છે, પરમ બ્રહ્મ પોતે. મારી ભક્તિ એ વિજ્ઞાનની માતા છે જે આનંદ અને મુક્તિના ફળ આપે છે. મારી કૃપાથી તે ઉપલબ્ધ બને છે. ભક્તિ 9 પ્રકારની કહેવાય છે. સતી, ભક્તિ અને જ્ઞાનમાં કોઈ ફરક નથી. ભક્ત અને જ્ઞાની બંને હંમેશા સુખ પ્રાપ્ત કરે છે. જે ભક્તિનો વિરોધ કરે છે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. દેવી, હું હંમેશા મારા ભક્તના નિયંત્રણમાં રહું છું અને ભક્તિના પ્રભાવને કારણે હું નીચ જાતિના લોકોના ઘરે પણ જાઉં છું. આમાં કોઈ શંકા નથી. વિજ્ઞાન ભક્તિ વિરોધીને મંજૂરી આપતું નથી. સતી, તે ભક્તિ 2 પ્રકારની હોય છે, સગુણ અને નિર્ગુણ. જે ભક્તિ વૈધિ, શાસ્ત્રોના નિયમોથી પ્રેરિત અને સ્વાભી, હૃદયના સ્વયંસ્ફુરિત સ્નેહથી પ્રેરિત હોય છે તે શ્રેષ્ઠ છે અને જે ભક્તિ આનાથી અલગ હોય છે અને ઈચ્છાઓ પર આધારિત હોય છે તેને હલકી કક્ષાની માનવામાં આવે છે. ઉપરોક્ત સગુણ અને નિર્ગુણ બંને પ્રકારની ભક્તિને ભક્તિમય અને અભક્તિમય વચ્ચેના તફાવતના આધારે 2 પ્રકારમાં વહેંચવામાં આવી છે. 6 પ્રકારની સમર્પિત ભક્તિ હોવી જોઈએ અને અભક્તિ ફક્ત એક જ પ્રકારની કહેવાય છે. વિદ્વાન પુરુષો વિહિતા અને અવિહિતા વગેરેના ભેદને આધારે તેને અનેક પ્રકારના માને છે. આ 2 પ્રકારની ભક્તિના ઘણા પ્રકારો હોવાથી તેમના સારનું વર્ણન અન્યત્ર કરવામાં આવ્યું છે. પ્રિય, ઋષિઓએ સગુણ અને નિર્ગુણ ભક્તિના 9 ભાગ વર્ણવ્યા છે. દક્ષિણાનંદિની, હું તે 9 અંગોનું વર્ણન કરીશ, કૃપા કરીને પ્રેમથી સાંભળો. દેવી, શ્રાવણ, જપ, સ્મરણ, સેવન, સેવા, પૂજા,
હંમેશા મારી પૂજા, મિત્રતા અને આત્મસમર્પણાને વિદ્વાનો ભક્તિના 9 અંગો માને છે. ભક્તિના ઘણા પાસાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. દેવી, હવે મારી ભક્તિના ઉપરોક્ત 9 ભાગોની વ્યક્તિગત લાક્ષણિકતાઓ ધ્યાનથી સાંભળો. તે લક્ષણો આનંદ અને મુક્તિ પ્રદાન કરે છે. જે વ્યક્તિ સ્થિર આસન પર બેસીને મારી વાર્તાઓ, મારા કીર્તનો વગેરેનો તન અને મનથી આદર કરે છે અને ખુશીથી કાન દ્વારા તેના અમૃત જેવા સારને પીએ છે, તેના અભ્યાસને શ્રવણ કહેવામાં આવે છે. જે વ્યક્તિ પોતાના હૃદયના આકાશમાં મારા દિવ્ય જન્મકર્મોનું ચિંતન કરે છે અને પ્રેમથી તેને પોતાના અવાજથી મોટેથી ઉચ્ચારે છે, આ ભક્તિ પ્રથાને કીર્તન કહેવામાં આવે છે. દેવી, જે મને, શાશ્વત મહેશ્વરને, હંમેશા અને સર્વવ્યાપી જાણીને જગતમાં નિર્ભય રહે છે, તેને સ્મરણ કહેવાય છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હૃદય અને ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવતી સતત સેવા, દરેક સમયે સેવા કરવા યોગ્યતાને ધ્યાનમાં રાખીને તેને સેવન નામની ભક્તિ કહેવાય છે. પોતાને ભગવાનનો સેવક માનવો અને હંમેશા હૃદયના અમૃતનો આનંદ માણીને માલિકને પ્રસન્ન કરે તેવું કાર્ય કરવું તેને દાસ્ય કહેવાય છે. વ્યક્તિની સંપત્તિ અને સમૃદ્ધિ અનુસાર શાસ્ત્રીય રીતે ભગવાનને પાણીના 16 પ્રસાદ ચઢાવવાને અર્ચના કહેવામાં આવે છે. મનમાં ધ્યાન કરીને અને પ્રાર્થનાપૂર્ણ સ્તોત્રોનો અવાજ કરીને અને પછી શરીરના 8 ભાગોથી જમીનને સ્પર્શ કરીને પસંદ કરેલા દેવતાને નમસ્કાર કરવાને વંદના કહેવામાં આવે છે. ભગવાન જે કંઈ કરે છે, સારું કે ખરાબ, તે બધું મારા ભલા માટે જ કરે છે. આવી દ્રઢ શ્રદ્ધા હોવી એ સખ્ય ભક્તિની નિશાની છે. ભગવાનની ખુશી માટે શરીર વગેરે સહિત બધું જ તેમને સમર્પિત કરવું અને પોતાના ભરણપોષણ માટે કંઈ પણ બચાવવું નહીં અથવા ભરણપોષણની ચિંતાથી મુક્ત રહેવું એ શરણાગતિ કહેવાય છે. આ મારી ભક્તિના 9 ભાગ છે, જે આનંદ અને મુક્તિ પ્રદાન કરે છે. આના દ્વારા જ્ઞાન પ્રગટ થાય છે અને આ બધા માધ્યમો મને ખૂબ પ્રિય છે. મારી ભક્તિના ઘણા પાસાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમ કે બિલ્વનું સેવન વગેરે. આને વિચારપૂર્વક સમજવું જોઈએ. પ્રિય, આ રીતે મારી વ્યાપક ભક્તિ શ્રેષ્ઠ છે. તે જ્ઞાન અને અનાસક્તિની માતા છે અને મુક્તિ તેની સેવક છે. તે હંમેશા બધા માધ્યમોથી ઉપર રહે છે. આ દ્વારા બધા કર્મોના ફળ પ્રાપ્ત થાય છે. આ ભક્તિ મને હંમેશા તમારા જેટલી જ પ્રિય છે. જે ભક્તના મનમાં આ ભક્તિ સતત રહે છે તે મને ખૂબ પ્રિય છે. દેવી, 3 લોક અને 4 યુગમાં ભક્તિ જેવો આનંદદાયક બીજો કોઈ માર્ગ નથી. કળિયુગમાં આ ખાસ કરીને સુખદ અને અનુકૂળ છે. દેવી, કળિયુગમાં જ્ઞાન અને ત્યાગનો સ્વીકાર કરનારા ભાગ્યે જ હશે. એટલા માટે તે બંને વૃદ્ધ, નિરાશ અને થાકી ગયા છે. પરંતુ ભક્તને કળિયુગમાં અને બીજા બધા યુગો કરતાં પણ તાત્કાલિક પરિણામો મળશે. ભક્તિના પ્રભાવને કારણે હું હંમેશા તેમના નિયંત્રણમાં છું, તેમાં કોઈ શંકા નથી. હું આ દુનિયામાં હંમેશા ભક્તને મદદ કરું છું અને તેના બધા અવરોધો દૂર કરું છું. જે કોઈ તે ભક્તનો દુશ્મન હશે તે મારા દ્વારા સજાપાત્ર છે, આમાં કોઈ શંકા નથી. દેવી, હું મારા ભક્તોનો રક્ષક છું. મારા ભક્તનું રક્ષણ કરવા માટે હું ક્રોધિત થયો અને મારી આંખો દ્વારા ઉત્પન્ન થયેલ અગ્નિથી મૃત્યુને પણ બાળી નાખ્યો. પ્રિય, ભૂતકાળમાં મારા ભક્ત માટે હું સૂર્ય પર પણ ખૂબ ગુસ્સે થયો હતો અને તેને ભાલાથી ભગાડી દીધો હતો. દેવી, મારા ભક્તની ખાતર મેં ક્રોધથી રાવણને તેની સેના સહિત છોડી દીધો અને તેના પ્રત્યે કોઈ પક્ષપાત ન કર્યો. સતી, દેવી, ઘણું કહેવાનો શું ફાયદો, હું હંમેશા ભક્તના નિયંત્રણમાં રહું છું અને હું સંપૂર્ણપણે ભક્તિ કરનાર વ્યક્તિના નિયંત્રણમાં આવી જાઉં છું. બ્રહ્માજી કહે છે, નારદ,
આ રીતે ભક્તનું મહત્વ સાંભળીને દક્ષની પુત્રી સતી ખૂબ ખુશ થઈ. તેણે ખૂબ જ ખુશીથી ભગવાન શિવને પ્રણામ કર્યા. મુને સતી દેવીએ ફરીથી ભક્તિકાંડ સંબંધિત શાસ્ત્રો વિશે ભક્તિભાવપૂર્વક પૂછપરછ કરી. તેમણે પૂછ્યું કે તે કયું શાસ્ત્ર છે જે જગતને સુખ અને જીવોને મુક્તિ આપવાના ઉપાયો જણાવે છે. તેમણે યંત્રમંત્ર શાસ્ત્ર, તેનું મહત્વ અને જીવોના ઉત્થાન માટેના અન્ય ધાર્મિક માધ્યમો વિશે ખાસ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. સતીનો આ પ્રશ્ન સાંભળીને શંકરજી ખૂબ ખુશ થયા. તેમણે જીવોના ઉદ્ધાર માટે બધા શાસ્ત્રોનું પ્રેમથી વર્ણન કર્યું. મહેશ્વરે તંત્રશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર અને તેના 5 ભાગો અને વિવિધ દેવેશ્વરોના મહિમાનું વર્ણન કર્યું. મુનીશ્વર ઐતિહાસિક કથાની સાથે તે દેવતાઓના ભક્તોનો મહિમા, વર્ણાશ્રમ ધર્મ અને રાજધર્મનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું. પુત્ર અને પત્નીના કર્તવ્યોનો મહિમા, ક્યારેય ન સમાપ્ત થતો વર્ણાશ્રમ ધર્મ અને જીવોને સુખ આપતા તબીબી અને જ્યોતિષ વિજ્ઞાનનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું. મહેશ્વરે ઉત્તમ સમુદ્રિકા શાસ્ત્રનું વિગતવાર વર્ણન કર્યું. આ રીતે લોકોના કલ્યાણ માટે સતીશિવ, જે સારા ગુણોથી સંપન્ન હતા, ત્રણેય લોકને સુખ આપનારા અને સર્વજ્ઞ હતા, હિમાલયના કૈલાશ શિખર પર વિવિધ પ્રકારના લીલાઓ કરતા હતા. આ બંને યુગલો પરમ બ્રહ્મનું સ્વરૂપ છે. તો મિત્રો, આ હતી શિવ પુરાણની કથા. આશા છે કે આપણે આ વિડિયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડિયોને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ શિવ પુરાણની કથાનો આસ્વાદ લઈ શકે. ફરી મળીશું એક નવા અધ્યાય સાથે. હર હર મહાદેવ.